રાજ્યની ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા. રાજ્યના અનેક ભાગમાં 22, 23 અને 24 તારીખે વાદળો છવાશે. રાજ્યના અનેક ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા. રાજ્યમાં ઠંડીથી મળશે રાહત. આગામી 3 દિવસમાં તાપમાન વધવાની પણ હવામાન વિભાગની આગાહી. 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તેજ ગતિથી પવન ફૂંકાશે. ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો. હાડથી જોતી ઠંડી વચ્ચે વરસ્યો કમોસમી વરસાદ. ચિંચલીમાં વરસાદી ઝાપટું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી. 4 દિવસથી છવાયું વાદળછાયું વાતાવરણ. ડાંગમાં માવઠાની વચ્ચે સાપુતારામાં સર્જાયા રમણીય દ્રશ્ય. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણના આહલાદક દ્રશ્યો, જેમાં ધુમ્મસ વચ્ચે ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય પણ જોવા મળ્યું. સહેલાણીઓએ પણ સાપુતારાના વાતાવરણની મજા માણી. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી. મગફળી વેચવા કુલ 5,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અત્યાર સુધી 3,000થી વધુ ખેડૂતોની મગફળીની ખરીદી થઈ. ટેકાના ભાવે સોયાબીન વેચવા 1,200 ખેડૂતોએ પણ નોંધણી કરાવી. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં રોષ. 50 કિલોની બેગ પર 250 રૂપિયા વધ્યા. કિસાન કોંગ્રેસ ચેરમેન બાલ આંબલિયાએ કહ્યું, સરકાર વચન કંઈક આપે અને કરે છે કંઈક બીજું. ખેડૂતોની આવક ડબલ કરવાના બદલે ભાવ વધારાથી ડબલ માર પડ્યો. સુરતમાં ખાતરના ભાવ વધારાએ ખેડૂતોને મુશ્કેલી વધારી. ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડૂતોમાં રોષ. એનપીકેના ભાવમાં 250 રૂપિયાનો વધારો ઝીકાતા નવો ભાવ 1470થી વધી 1720 થયો. ખાતરના ભાવ વધારા અંગે ખેડૂત આગેવાનોએ નારાજગી બતાવી. ઇફકો ખાતાના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસના પ્રહાર. અમિત ચાવડાએ કહ્યું કે પડ્યા પર પાટા જેવી ખેડૂતોની સ્થિતિ. ખાતરમાં તોતિંગ ભાવ વધારાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. ખાતરમાં સબસિડી વધારવાની પણ માંગ. રાજકોટ જસદણમાં બાઇક ચોરી કરતા રંગે હાથ ઝડપાયો ચોર. મુખ્ય બજારમાં થોડા દિવસે ચોરીનો પ્રયાસ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા. દુકાનની બહાર પડેલું બાઇક ચોરવાનો કર્યો હતો પ્રયાસ. આ સમયે લોકોએ બાઇક ચોરને ઝડપીને મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યો. અમદાવાદના નારોલમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ. કુલ 5 લાખથી વધુની કિંમતનું 57 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત. આરોપી એમપીથી લાવતો હતો ડ્રગ્સનો જથ્થો. અત્યાર સુધી 3 વખત ડ્રગ્સનો જથ્થો ખરીદ્યાની કબૂલાત. પોલીસે મોહસિન શેખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરી. અમદાવાદ મહાનગરપાલિકાએ જમાલપુરમાં આવેલ પાર્ટી પ્લોટની મંજૂરી બાદ સળગ્યો વિવાદ. ભાજપ નેતા ભૂષણ પટેલે કહ્યું કે પાર્ટી પ્લોટ માટે 10,000 ચોરસ વારની જગ્યાએ ફાળવવામાં આવી, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ એએમસીએ માત્ર 1,500 વાર જગ્યા ફાળવી અન્યાય કર્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર કર્યો સીધો આક્ષેપ. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના આરોપ પર ઇમરાન ખેડાવાલાએ કર્યો પલટવાર. કહ્યું, ભૂષણ ભટ્ટ રાજકીય રોટલો શેકવા પ્રસિદ્ધિ માટે ખોટા આરોપ લગાવે છે. તેમણે દાવો કર્યો કે પ્લોટનો વિવાદ કોર્ટમાં હોવાથી તેની પસંદગી નથી કરવામાં આવી. અમદાવાદના પાંજરાપોળ પર ઓવરબ્રિજ વિવાદનો અંત. પાંજરાપોળ સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાનો માર્ગ મોકળો. હાઈકોર્ટે બ્રિજ બનાવવાના નિર્ણયને વિરોધમાં કરેલી અરજીને ફગાવી. એએમસીએ બ્રિજ બનાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બ્રિજની જરૂરિયાત ન હોવાની પણ રજૂઆત કરાઈ હતી. પીજીમાં રહેતા શખ્સોએ અભદ્ર શબ્દો બોલીને મારી કર્યા આરોપ. બિલ્ડિંગના રહીશો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી. પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ સોસાયટીના રહીશોએ કર્યો આક્ષેપ. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે સારથી હેલ્પલાઇનની મદદથી વિદ્યાર્થીઓને અપાતી મદદમાં વધારો થઈ શકે તે હેતુથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મળી બેઠક. વિવિધ વિષયોના નિષ્ણાંતો મનોચિકિત્સકોની ટીમ હાજર રહી. સારથી હેલ્પલાઇનથી 576 જેટલા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ગ્લોબલ હેલ્થ ટ્રાન્સફોર્મર કાર્યક્રમ યોજાયો. દેશ વિદેશના મેડિકલ જગતના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગુજરાતની મેડિકલ સુવિધાની પ્રશંસા કરતા કહ્યું કે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર. ગુજરાતમાં વૈશ્વિક સ્તરે સારવાર સસ્તા દરે ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું.
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ડાયમંડ માર્કેટમાં વેપારીઓના ઉઠમણા. મંદી વચ્ચે હીરા વેપારીઓની નાદારીઓની ઘટના વધી. છેલ્લા 3 વર્ષમાં સુરત ડાયમંડ ઉદ્યોગમાં અંદાજે 210 ઉઠમણાઓમાં 300 કરોડથી વધારે રૂપિયા ડૂબ્યા. સૌથી વધુ 87 કેસ 2024માં નોંધાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાશે નવા 5 હેલ્થ સેન્ટર. મનપાના હદ વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં હેલ્થ સેન્ટર શરૂ કરવાનું આયોજન. સરથાણા ઝોનના વાલકમાં એક હેલ્થ સેન્ટર કાર્યરત. લીંબાદ ઝોનમાં 2 અને મોટા વરાછામાં વધુ 2 સેન્ટર શરૂ કરાશે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડ મામલે વધુ પુરાવા મળ્યા. ધ્રુવિલ પટેલ સેટિંગથી મદદનીશ ખેતી નિયામક બન્યો હોવાનો આક્ષેપ. ધ્રુવિલ 22 લાખનો ઉલ્લેખ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો. 2021 અને 2013-14માં થયેલ ભરતીમાં પણ કૌભાંડ આક્ષેપ. ગૃહપતિએ પણ બનાવટી પ્રમાણપત્રોથી નિમણૂક મેળવી હોવાનો દાવો. કૌભાંડની ગંધ આવતા દસાડા તાલુકાના ઉમેદવારે લોકાયુક્તમાં કરી હતી ફરિયાદ, પરંતુ કોઈ પગલાં ન લેવાયા હોવાના ઉમેદવારના આક્ષેપ. ઉમેદવારે કહ્યું કે તેણે ફરિયાદ કરી ત્યારે જ કાર્યવાહી કરવામાં આવી હોત તો 2021માં થયેલી ભરતી વખતે ફરી કૌભાંડ ન આચરાયું હોત. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડથી કૃષિ પ્રધાન અજાણ. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે યુનિવર્સિટીના વીસીની નિમણૂક તેમના કાર્યક્રમમાં નહોતી થઈ. તેની પાસે કોઈ માહિતી ન હોવાનું નિવેદન. અધિકારીઓને તપાસની સૂચના આપી હોવાનું પણ કહ્યું. કૌભાંડ અંગે ફરિયાદી વિપુલ જોશીનો મોટો દાવો. વિપુલ જોશીએ કહ્યું કે આ અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. કુલપતિની બોગસ ડિગ્રી ભરતીમાં અને યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરી હતી વાત. છતાં પગલાં શા માટે ન લેવાયા તે સવાલ. દાંતીવાડા યુનિવર્સિટી કુલપતિની નિમણૂકની થશે તપાસ. રાજ્ય સરકારે આપ્યા આદેશ. કુલપતિની નિયુક્તિમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ. યુનિવર્સિટીમાં મનસ્વી વલણ અપનાવાતું હોવાની પણ રાવ. બનાસકાંઠામાં સરપંચ પતિ અને બોર ઓપરેટર દ્વારા લાંચ લેવા મામલે એસીબીની તપાસ. કરોડોનું કૌભાંડ બહાર આવવાની શક્યતા. પ્લોટની ફાળવણી પર કરેલી પિટિશન પાછી લેવા લીધી લાંચ. પ્લોટ રદ કરવા બાબતે ફરિયાદીએ મનાઈ હુકમ મેળવ્યો. મનાઈ હુકમ પર પિટિશન કરવાની ડીડીઓની સત્તા. ખોટો ઠરાવ કરી સરપંચે પિટિશન દાખલ કરી લાંચ લીધી. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક. કારની સામે ટક્કર વાગતા ડ્રાઈવરનું અપહરણ. બાદમાં યુવકના દાગીના રોકડા લૂંટ્યા. કુકરી ગેંગના કિરીટ માવાણીને ઉત્તરાણ પોલીસે ઝડપ્યો. જ્યારે સુરત અમદાવાદમાં દાખલ છે 18 ગુના. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી. ગીર સોમનાથના ઉનામાં ચાલુ શાળામાં ઘૂસ્યો સિંહ. ગાયત્રી વિદ્યાલયમાં સિંહ શિકારની મેજબાની કરતો નજરે પડ્યો. શાળાના મેદાનમાં જ સિંહે શિકાર કરતા નાસભાગ મચી. સિંહને જોતા બાળકોને શાળાની બહાર રોકી દેવાયા. સિંહના ભયથી શિક્ષકો પણ વર્ગખંડમાં પૂરાયા. ટ્રાફિક અને રોડની માળખાગત કામગીરી અંગે હાઈકોર્ટના સરકારને સવાલ. મહાનગરની જરૂરિયાત મુજબ ટ્રાફિક કેડર ઊભી કરવા હાઈકોર્ટનું સૂચન. ટ્રાફિક અને તે સંબંધિત જરૂરિયાત મુજબ ઉકેલ શોધવા નિર્દેશ આપ્યો. હેલ્મેટના નિયમના અમલીકરણ બાબતે માંગ્યો રિપોર્ટ. 7 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે. રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીને હાઈકોર્ટ તરફથી ઝટકો. ફરિયાદ રદ કરવા ઇમરાન પ્રતાપ ગઢીએ કરેલી અરજી હાઈકોર્ટે નકારી. સોશિયલ મીડિયા પર કોમી વેમેનસ ફેલાય તેવી પોસ્ટ કરવા બદલ સાંસદ સામે નોંધાઈ ફરિયાદ. લગ્ન પ્રસંગમાં પ્રતાપ ગઢીએ શાંતિ ડહોળાય તેવી ટિપ્પણી કરી હોવાનો આરોપ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ઝડપાયા વધુ 2 નકલી ડોક્ટર. એસઓજીએ ઢોલરા અને સરક પીપળિયા ગામેથી બંને બોગસ તબીબને પકડ્યા. રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા નામના બોગસ તબીબો પાસેથી દવાના જથ્થા સહિત વસ્તુઓ જપ્ત કરી. રાજકોટમાં ખાનગી પિતૃ કૃપા ટ્રાવેલ્સના માલિકે મહાલાભિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યા. 1 વર્ષ પહેલા ચોરીને સળગાવી નાખવાના કેસમાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ. પ્રતિપક્ષ માત્ર કૃપા ટ્રાવેલ્સના માલિક રીબડાના નુરેશજી જાડેજાના ભત્રીજા હોવાથી તેમની સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો દાવો. દાહોદમાં જમીન અને કૌભાંડ મામલે કાર્યવાહી. 58 મિલકત ધારકોને દબાણ દૂર કરવા આપી નોટિસ. એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા આદેશ. કસ્બા અને સાગા ફળિયામાં ખાનગી સર્વે નંબરને સરકારી સર્વે નંબરમાં ભેળવી બાંધકામ કરાયું હતું. મહીસાગરના બાલાસિનોર આઈસીઆઈસીઆઈ બેંકમાં લૂંટ અને હત્યાનો કેસ મામલે રકમ પરત કરાઈ.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે બેંકને રકમ પરત કરી. તેના તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કુલ 1,17,00,000 પરત કર્યા. એસપી જયદીપસિંહ સહિત ટીમને સાથે રાખી રકમ અપાઈ. ભરૂચ અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માટે પાલિકાની કાર્યવાહી. દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. લારી ગલ્લાને દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ ઉપરથી લારી ગલ્લાને પાથરણા વાળાઓને હટાવવામાં આવ્યા. ગંદકી ફેલાવનારા પાસેથી 7,000નો દંડ વસૂલવામાં આવ્યો. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધામ બગદાણામાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર. બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ ગુરુ આશ્રમ બગદાણામાં ધામધૂમથી ઉજવાઈ. શ્રદ્ધાળુઓ માટે ચા પાણી નાસ્તો મહાપ્રસાદની વ્યવસ્થા. ભાવિકોએ બજરંગદાસ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી. શાળામાં લેવાતી સાપ્તાહિક એકમ કસોટી મુદ્દે સર્જાયો વિવાદ. સાપ્તાહિક એકમ કસોટી નાબૂદ કરવાની માંગ ઉઠી. GCERTના પૂર્વ પ્રમુખ બાદ એએમસી સ્કૂલ શિક્ષક સંઘે પણ વિરોધ કર્યો. સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં દર અઠવાડિયે લેવાય છે પરીક્ષા. ધોરણ 1 થી 12માં એકમ કસોટીથી સમયનો વ્યય થતો હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓમાં તણાવ અને શિક્ષકોનું ભારણ વધવાનો પણ દાવો. રજૂઆતો બાદ નિર્ણય ન આવતા GCERTના પૂર્વ પ્રમુખ ધડા કરશે. ધડાને એએમસી બોર્ડ શિક્ષક સંઘ ટેકો જાહેર કર્યો. સુરેન્દ્રનગરમાં જંત્રીના વધારા સામે બિલ્ડર એસોસિએશનનો વિરોધ. જંત્રીના ભાવ મૂળ મિલકતોના ભાવથી પણ વધુ હોવાના આક્ષેપ. જંત્રી વધતા મિલકતની કિંમતમાં તોતિંગ વધારો થયો હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. મુખ્ય પ્રધાને પણ કરાઈ રજૂઆત. મિલકતોનો ફરીથી સર્વે કરાવે જંત્રી ઘટાડવાની માંગ. મહેસાણામાં 2019-20ના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ખંડેર બન્યા. ધૂળ ખાતે 163 મકાનો 5,70,00,000 રૂપિયાના ખર્ચે બન્યા હતા. કોન્ટ્રાક્ટર સાથેના વિવાદના કારણે લાભાર્થીઓ રહેવા નથી આવતા. વચેટિયા લાભાર્થીઓના રૂપિયા ખાઈ ગયા હોવાની પણ ચર્ચા. મહાનગરપાલિકાએ તપાસ કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી 2 દિવસની ગુજરાત મુલાકાતે. સંગઠન પર્વ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ગુજરાત. આવતીકાલે અમદાવાદના સોલા એજ્યુકેશન કેમ્પસમાં આપશે હાજરી. રવિવારે બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપના કાર્યકરોને સંબોધન કરશે. છોટાઉદેપુરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાની વચ્ચે બબાલ. આપના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જિલ્લા પંચાયતના સભ્ય સુરેશ રાઠવા સાથે ઉગ્ર બોલાચાલી કરી. ક્વાંટમાં બંને નેતાઓ વચ્ચેના વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે કોંગ્રેસે કમર કસી. જામનગરમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં સમીક્ષા બેઠક. જામનગર, દ્વારકા, પોરબંદરના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત. લોકોની સમસ્યા, સંગઠનમાં ફેરફાર અંગે સમીક્ષા કર્યાનું શક્તિસિંહે જણાવ્યું. સુરતના કામરેજમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા આયાતી કોલસાનું કૌભાંડ ઝડપી પાડી 4 લોકોની ધરપકડ કરી, જ્યારે 2 લોકોને જાહેર કર્યા વોન્ટેડ. સ્થાનિક પોલીસ અને સુરત જિલ્લા એલસીબી ઊંઘથી ઝડપાઈ. સુરત જિલ્લામાં અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી. કામરેજના ઉંભેર ગામમાં રોયલ કેમ્પસમાં ગોડાઉનમાં ચાલતું હતું રેકેટ. મોટી માત્રામાં આયાતી કોલસા સહિત 4 ટ્રક જપ્ત કરી. કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી હાથ ધરી. નવસારીના જલાલપુરમાં જમીનની ખરીદીને બહાને ખેડૂતનું અપહરણ. ખંડીને રૂપિયા મળ્યા બાદ ખેડૂતનો થયો છુટકારો. વનાર ગામના ખેડૂતની જમીન જોવા આવ્યા હતા લોકો. અપહરણ કરી ખેડૂતને આપી હતી હત્યાની ધમકી. 4 અપહરણકારોએ ખેડૂત પાસેથી 8,45,000 પડાવ્યા. ભરૂચમાં પકડાયો નકલી પોલીસ કર્મચારી. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપી નદી કિનારે બેઠેલા પ્રેમીને કરતો હતો હેરાન. યુવક યુવતીઓને ડરાવીને તેમની પાસેથી તોડ કરતો. પોલીસને બદનામ કરવી તે પ્રવૃત્તિ. ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કાર્યવાહી. આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયો. ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો લાંચો કોન્સ્ટેબલ. રોશન વણકર નામના કોન્સ્ટેબલે પ્રોહિબિશનના ગુનામાંથી બચાવવાની માંગી હતી 2 લાખની લાંચ. લાંચ લેતા સમયે એસીબી રંગે હાથ ઝડપ્યો. રાજકોટમાં દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા. ધોરાજી સેશન કોર્ટે ભરત શેખવાને 20 વર્ષની સજા ફટકારી. 2021માં આરોપીએ ખેતરમાં લઈ જઈ યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. આરોપી પીડિતાના પરિવાર સાથે મારપીટ કરી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં બાળકીની છેડતી. 9 વર્ષની બાળકીને પૈસા આપી ભોળવી.
બાદમાં બાળકીને પકડી ઘરમાં ખેંચતા બૂમાબૂમ કરી માસૂમ બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેતન સવાણીની ધરપકડ કરી. રાજકોટના જેતપુરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. કણકિયા પ્લોટમાં ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ. બંધ મકાનમાંથી દાગીનાની ચોરી આચરી. પૂછપરછમાં આરોપીએ દાગીના મિત્રને વેચાનો પણ ખુલાસો. પોલીસે કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ખેડામાં નડિયાદની મફતલાલ મિલમાં મોડી રાત્રે આગની ઘટના. વીજળીના ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ.